जी, तो આજના બજાર પર નજર કરતા પહેલા આ સપ્તાહના બજાર પર નજર કરી લઈએ તો જુઓ આ સપ્તાહે આપણને બજારમાં ઉતાર ચઢાવ જોવા મળ્યા, પરંતુ સાપ્તાહિક ક્લોઝિંગ ઓલમોસ્ટ ફ્લેટ લેવલ પર આવતું જોવા મળ્યું છે. સેન્સેક્સમાં અને નિફ્ટીમાં બંનેમાં જુઓ ફ્લેટ ક્લોઝિંગ જોવા મળ્યું છે. બેંક નિફ્ટીમાં પણ આ અઠવાડિયે થોડાક ઉતાર ચઢાવ રહ્યા, પરંતુ અહીંયા પણ એક ફ્લેટ ક્લોઝિંગ જોવા મળ્યું છે. વેલ આ સપ્તાહે 20 દિવસની જે મૂવિંગ એવરેજ હતી એ જાળવવામાં નિફ્ટી અને બેંક નિફ્ટી સફળ રહ્યા છે, પરંતુ આ સપ્તાહ ખાસ કરીને મિડ કેપ અને સ્મોલ કેપ માટે થોડુંક વધારે નબળું રહેતું જોવા મળ્યું કે જ્યાં મિડ કેપ લગભગ 0.5% અને સ્મોલ કેપ ઓલમોસ્ટ 2% જેટલો આપણને ઘટતો દેખાયો હતો. પરંતુ આજના કારોબાર પર આવે તો આજે જુઓ બજારની અંદર આપણને જ્યારે આરબીઆઈની પોલિસી જાહેર થઈ ત્યારબાદ તેજી આવતી જોવા મળી. ખાસ કરીને નિફ્ટી 150 પોઈન્ટ વધ્યો, સેન્સેક્સની અંદર 450 પોઈન્ટનો વધારે આવ્યો. સારી તેજી આજે તમને બેંક નિફ્ટીમાં જોવા મળી, ત્યાં પણ ઓલમોસ્ટ 500 પોઈન્ટની તેજી સાથેનું આજે ક્લોઝિંગ જોવા મળ્યું છે. પરંતુ મિડ કેપ અને સ્મોલ કેપ અહીંયા પણ થોડાક મિશ્ર બંધ રહ્યા છે. જ્યારે એક તરફે મિડ કેપમાં તમને 0.5%ની તેજી જોવા મળી તો સ્મોલ કેપ 0.5% જેટલું ઘટીને આજના દિવસે અહીંયાથી ખાસ બંધ થયું છે. હવે આજના દિવસે મોટેભાગના સેક્ટર આપણને તેજીમાં દેખાયા. એમાંથી જુઓ પીએસયુ બેંક, ફિન નિફ્ટી બંનેમાં પોલિસી બાદ અહીંયા સારી તેજી જોવા મળી. આઈટી અને ઓટોમાં પણ એક સારી ખરીદદારી આજના દિવસે હતી. બહુ મોટેભાગના સેક્ટરો આજે લીલા નિશાનમાં બંધ થયા છે, એટલે કોઈ મહત્વપૂર્ણ સેક્ટરમાં આજે કોઈ ઘટાડો જોવા આપણને ખાસ કરીને નથી મળ્યો. આવ્યો નિફ્ટીના વધનારા શેર્સ પર તો આજના દિવસે જુઓ તમને શ્રીરામ ફાઇનાન્સ, એસબીઆઈ, અડાણી એન્ટરપ્રાઇઝ, બજાજ ફિનસર્વ એટલે કે ફાઇનાન્શિયલ સ્ટોક્સની અંદર આજે સારી તેજી તમને અહીંયાથી જોવા મળી હતી. પરંતુ જ્યાં દબાણ રહ્યું ત્યાં આગળ એચયુએલનું કાઉન્ટર એક વધારે મહત્વનું છે, કારણ કે આજે ક્વોલિટી વોલ્સનો બિઝનેસ એમણે ડિમર્જ કર્યો છે અને એનું અલગથી લિસ્ટિંગ થશે, એટલે એના પર એક ધ્યાન રાખવાનું. બીજી તરફ ઇન્ટરગ્લોબ એવિએશન, ઇટર્નલ, ટાટા મોટર્સ, પીવી આ બધી જગ્યાએ પણ તમને આજે દબાણ જોવા મળ્યું છે. મિડકેપની વાત કરીએ તો ત્યાં પણ આજે જુઓ એમએનએમ ફાઇનાન્સ, એસબીઆઈ કાર્ડ, ઇન્ડસ ટાવર, પતંજલિ ફૂડ આ બધા સ્ટોક થોડાક તેજી સાથે બંધ થયા છે. તો જે દબાણ આવ્યું ત્યાં આગળ પ્રીમિયમ એનર્જીઝ, વારી એનર્જીઝ, હિતાચી એનર્જી અને મોતીલાલ ઓસવાલ જેવા કાઉન્ટર હતા કે જ્યાં દબાણ આવતું જોવા મળ્યું. વેલ ખાસ હવે આજના દિવસે આપણને એક તેજી તો જોવા મળી છે, પરંતુ અહીંયાથી હજી પણ મહત્વનો સપોર્ટ 26,000ની આજુબાજુ છે. એટલે 26,200, 26,300ની ઉપર જ્યાં સુધી ડિસાઇસિવ બ્રેકઆઉટ નથી આવતું ત્યાં સુધી નિષ્ણાંતોનું કહેવું છે કે બજારમાં એક ઘટાડે ખરીદારીની તક બનેલી છે.